હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે એક ઓર સ્ટોરી લઈને આવ્યા છીએ જેના થ્રુ આપણે ઇંગ્લિશ શીખીશું અને એમાં આવતા જે વર્ડ્સ છે એ પણ સમજીશું. ઠીક છે, એકદમ સિમ્પલ સ્ટોરી છે. બિગિનર્સ લેવલ થી ઇંગ્લિશ શીખવું હોય તો આ બેસ્ટ સ્ટોરી છે, બરાબર. અને ઇન્ટરમીડિયેટ હોય તો પણ આ કામ લાગે છે, બરાબર. તો આનાથી શું થાય કે આ જે સેન્ટેન્સીસ છે એ તમે એનો અભ્યાસ કરો અને સ્ટોરી સમજો તો એનાથી તમારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થશે અને ડેફિનેટલી આપણે એને ગુજરાતીમાં પણ એક્સપ્લેન કરીશું. તો ચલો શરૂ કરીએ. તો સ્ટોરીનું ટાઇટલ છે અ મેજિક ગાર્ડન. મેજિક એટલે કે જાદુઈ, ગાર્ડન એટલે કે ગાર્ડન, બગીચો. એ જાદુઈ બગીચો, બરાબર. એટલે આ જાદુઈ બગીચો એની મતલબ બધું જાદુઈ હશે. ઠીક છે, તો ચલો જોઈએ સ્ટોરી શું છે. There was a school named સરસ્વતી વિદ્યાલય. એક સરસ્વતી વિદ્યાલય નામની સ્કૂલ હતી. આ જો તમે આ પાસ્ટ ટેન્સમાં છે, બરાબર, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. એટલે there was a big playground in the school. There was a big playground. Playground એટલે રમતનું મેદાન. પ્લેગ્રાઉન્ડ એટલે રમતનું મેદાન. એક સ્કૂલની અંદર એક મોટું બિગ એટલે કે મોટું રમતનું મેદાન હતું. ઇન ધ પ્લેગ્રાઉન્ડમાં there was a magic garden. પ્લેગ્રાઉન્ડમાં એક મેજિક ગાર્ડન હતું, એક જાદુઈ બગીચો હતો. ઇટ વોઝ વેરી પ્રિટી. પ્રિટી એટલે ખૂબ જ સુંદર, આકર્ષક. એ ખૂબ જ સુંદર હતો. સનફ્લાવર્સ એન્ડ રોઝીસ સ્ટૂડ હાઈ અગેન્સ્ટ ધ વોલ. સનફ્લાવર એટલે કે સૂર્યમુખીનું જે ફ્લાવર, જે ફૂલ આવે છે તે, અને રોઝીસ એટલે કે ગુલાબ. સ્ટૂડ હાઈ અગેન્સ્ટ ધ વોલ એટલે કે સનફ્લાવર અને રોઝ અને જે ગુલાબના જે છોડ હતા એ દિવાલ સાથે મતલબ એટલા ઊંચા હતા. એમ સ્ટૂડ હાઈ અગેન્સ્ટ ધ વોલ એટલે કે એટલા દિવાલ જેટલા ઊંચા હતા, એવું કહેવાનો મતલબ છે. There were also marigolds. Marigolds એટલે કે ગલગોટા. પોપીઝ એટલે એક રેડ કલરના ફૂલ આવે છે. એન્ડ પેન્સીઝ એ એક બ્લુ કલર, નેવી બ્લુ કલરના ફૂલ આવે છે. એટલે મીન્સ આ બધા ફૂલોની જ વાત છે. અહીંયા તમે જે રેડ કલરમાં જે જોઈ રહ્યા છો એ છે પોપીઝ, અને આ જે બ્લુ કલર ટાઈપ છે અહીંયા એ છે એ પેન્સીઝ છે, બરાબર. અને આ મેરીગોલ્ડ છે, સનફ્લાવર. મેરીગોલ્ડ એ યલો કલરના આવે, તો તમને ખ્યાલ જ હશે, બરાબર. The sunshine fell on this garden more than any other garden, and the flowers danced and sang happily. The sunshine, એટલે કે સૂર્યપ્રકાશ, fell on this garden more than any other garden એટલે કે બીજા ગાર્ડન કરતા, બીજા બગીચા કરતા અહીંયા સનશાઇન વધારે પડતી હતી, એટલે કે સૂર્યપ્રકાશ વધારે પડતો હતો. એન્ડ ધ ફ્લાવર્સ ડાન્સ્ડ એન્ડ સેંગ હેપીલી એટલે કે ફૂલો નાચ્યા, એના કારણે જે સૂર્યપ્રકાશ એના કારણે નાચ્યા અને ગાયા, ખૂબ ખુશીથી ગાયા અને નાચ્યા. They said to one another, તેઓ એકબીજાને કહ્યું, we have hundreds of little gardeners. આપણે અહીંયા 100 થી મતલબ એટલા કે 100 જેટલા નાના ગાર્ડનર્સ છે. લિટલ એટલે નાના, ગાર્ડનર્સ એટલે કે જે ગાર્ડનની દેખભાળ રાખતા હોય એને કહેવાય ગાર્ડનર્સ, બરાબર. એટલે આ બાળકોને કહે છે કે આ બાળકો બધા એ ગાર્ડનનું ધ્યાન રાખે, કેમ કે એમને પાણી પાય, એમની એ છોડની માવજત કરે, ત્યાં બધા રમતા હોય, એટલે બહુ જોરદાર મસ્ત એક ખુશનુમા વાતાવરણ ત્યાં ક્રિએટ થાય, બરાબર. એટલે એનું વર્ણન છે આ. દે વર ધ ચિલ્ડ્રન ફ્રોમ ધ સ્કૂલ એટલે કે જે આ ગાર્ડનરની જે વાત કરી એ કોણ છે ગાર્ડનર? દે વર ધ ચિલ્ડ્રન ફ્રોમ ધ સ્કૂલ, આ સ્કૂલના બાળકો છે ગાર્ડનર. જે વન સનની મોર્નિંગ એટલે કે જે સૂર્યનો પ્રકાશ હોય એને સનની મોર્નિંગ એટલે કે એક પ્રકાશવાળી, મતલબ થોડીક સૂર્ય ઉગી ગયો હોય અને પછી જે પ્રકાશ થતો હોય એકદમ મસ્ત રીતે ઉગી ગયો હોય અને પછી જે પ્રકાશ થતો એ સનની મોર્નિંગ. વન સનની મોર્નિંગ ધ ફ્લાવર્સ વર ટોકિંગ ટુ ધ બર્ડ્સ એટલે જે ફૂલો હતા એ પક્ષીઓ જોડે વાત કરી રહ્યા હતા. વર ટોકિંગ એટલે અહીંયા જો જે પાસ્ટ ટેન્સ છે પરંતુ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, કે એ વખતે ક્રિયા ચાલુ હતી. વર ટોકિંગ ટુ ધ બર્ડ્સ એટલે એ વખતે એ મોર્નિંગ જે સમયગાળો બતાવ્યો એ વખતે ફ્લાવર્સ એટલે ફૂલો અને ફૂલો કોની સાથે વાત કરી રહ્યા હતા? બર્ડ્સ એટલે કે પક્ષીઓ જોડે વાત કરી રહ્યા હતા. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે, બરાબર. પોપી સેડ એટલે પોપી નામનું જે ફૂલ હતું એને કહ્યું, આઈ લવ ઓલ ધ ચિલ્ડ્રન્સ, બધા જ બાળકોને ચાહું છું. બટ આઈ લવ ધ ડિયર લિટલ વન્સ એટલે કે મને જે નાના, એકદમ નાના છે, એકદમ પ્યારા નાના છે એ વધારે ગમે છે. બધા બાળકો ગમે છે પરંતુ એમાંથી જે નાના છે સૌથી અને જે એકદમ પ્યારા છે એ બાળકો વધારે ગમે છે. મોસ્ટ ઓફ ઓલ એટલે એ બધામાંથી જે નાના, બધા બાળકો તો ગમે છે પરંતુ એ બધામાંથી મોસ્ટ ઓફ ઓલ એટલે બધામાંથી સૌથી નાના જે એકદમ પ્યારા છે બાળકો એ વધારે ગમે છે, એવું કેવું છે. આઈ લાઈક ધેમ ટુ બ્રિંગ ધેર વોટરિંગ કેન્સ
મને એ ગમે છે કે એ એમના જે વોટરિંગ કેન્સ છે, એટલે કે તમે અહીંયા જુઓ કે અહીંયા જે છોડને પાણી પાવા માટે જે લાવવામાં આવે છે ને જગ કે જે કંઈ બાલટી હોય કે એને વોટરિંગ કેન્સ તરીકે ઉલ્લેખ થયો છે અહીંયા, કે એમના વોટરિંગ કેન્સ એ જે લાવે છે એમના, એ મને એ બહુ ગમે છે. એન્ડ વોટર માય થર્સ્ટી રૂટ્સ, એટલે કે મારા જે જે મૂળિયા છે, જે તરસ્યા મૂળિયા, થર્સ્ટી, અહીંયા થર્સ્ટીનો મતલબ શું થાય? તરસ્યા. રૂટ્સ એટલે કે એના મૂળ, છોડના મૂળ એને કહેવાય રૂટ્સ, બરાબર. અને થર્સ્ટી એટલે કે તરસ્યું, કે જે મારા એને પાણી પાય છે, મારા તરસ્યા જે મૂળિયાને. એ મને બહુ ગમે છે કે પોતાના, એટલે એને શું ગમે છે? આઈ લાઈક ધેમ, એટલે કે એ પોતાના જે પાણી પાવા માટેના જે કેન્સ છે, વોટરિંગ કેન્સ છે, એ લઈને આવે છે અને મારા જે તરસ્યા જે મૂળિયા છે એને પાણી પાય છે, મને બહુ ગમે છે, એવું કેવું છે. ધ મેરીગોલ્ડ સેડ, મેરીગોલ્ડ એ કહ્યું, મેરીગોલ્ડ ફૂલ છે, ગલગોટો. યસ, હા, ધ ચિલ્ડ્રન આર ગુડ ટુ અસ ટુ, એટલે કે ચિલ્ડ્રન અમારી સાથે પણ સારી જ રીતે રહે છે, એમની જોડે પણ સારો વ્યવહાર કરે છે, એવું એ ફૂલે પણ કહ્યું. પોપીએ કહ્યું તો મેરીગોલ્ડે પણ પોતાની વાત કરી કે આ ચિલ્ડ્રન અમારી સાથે, કે બાળકો અમારી સાથે પણ સારી રીતે રહે છે. દે આર ગુડ ટુ અસ ટુ, એટલે કે ટુ એટલે કે એ પણ, એ પણના અર્થમાં છે કે અમારી સાથે પણ એ સારી રીતે રહે છે, એવી રીતે અર્થમાં છે ટુ. દે ડિગ ધ ગ્રાઉન્ડ સો વેલ, એ જે ગ્રાઉન્ડને વ્યવસ્થિત રીતે ખોદે છે, એમ કે છોડ વાવવા માટે પ્રોપર એનો ખાડો ખોદવો હોય અને પછી એ છોડ વાવવામાં આવે તો એનો પ્રોપર એનું વિકાસ સારો થાય એના માટે, એટલે એ અર્થમાં કહે છે કે દે ડિગ ધ ગ્રાઉન્ડ સો વેલ, એવું કેવું છે કે વ્યવસ્થિત રીતે ખાડો ખોદે છે એમ. ટીની બર્ડ સેડ, ટીની એટલે કે નાનું, ટીની એટલે નાનું, બર્ડ એટલે કે પક્ષી, સેડ એક નાનું પક્ષી, નાના પક્ષીએ કહ્યું, વી લવ ધ લિટલ ચિલ્ડ્રન, અમે નાના બાળકોને પસંદ કરી છે. વી લવ ધ ચિલ્ડ્રન, લિટલ ચિલ્ડ્રન, દે આર કાઇન્ડ એન્ડ દે બ્રિંગ બ્રેડ ફોર અસ, દે આર કાઇન્ડ, તે ખૂબ જ દયાળુ છે. એન્ડ દે બ્રિંગ બ્રેડ, બ્રેડ એટલે કે રોટલીના ટુકડા, કે બ્રેડ આપણે જે કહીએ ખાવાની બ્રેડ આવે તે, એ બ્રેડ ફોર અસ, તે અમારા માટે એક બ્રેડ લઈને આવે છે. ઓલ ધ ફ્લાવર્સ, એ બધા ફૂલોએ કહ્યું, વી મસ્ટ વર્ક હાર્ડ ટુ મેક અવર ડ્રેસીસ વેરી પ્રિટી બીકોઝ ધ ચિલ્ડ્રન વિલ બી હિયર સૂન, એટલે કે અંદર અંદર એ લોકો વાતો કરી રહ્યા હતા, બધા જ ફૂલો એવું કહ્યું કે વી મસ્ટ, આપણે ખરેખર ખૂબ મહેનત કરવી જોઈએ, ટુ મેક અવર ડ્રેસીસ વેરી પ્રિટી, એટલે કે આપણા જે પોશાક છે, એટલે એમનો જે રૂપ રંગ કલર છે એની વાત કરીએ. એમનો પોશાક તો કોઈ હોય નહીં, બસ એમની જે શું કહેવાય, એમની જે સુંદરતા છે એને એમ કે આનાથી પણ વધારે સુંદર બનાવવાની કોશિશ કરવી જોઈએ. વી મેક અવર ડ્રેસીસ વેરી પ્રિટી, કે ખૂબ જ સુંદર બનાવવી જોઈએ. કેમ કે હમણાં જ બાળકો આવતા હશે, હમણાં બાળકો આવી જશે એમ, એટલે સવારની મોર્નિંગની આ વાતચીત ચાલી રહી છે ગાર્ડનમાં ફૂલો અને પક્ષીઓ વચ્ચે. આપણે આગળ જોયું કે સન્ની મોર્નિંગની આ વાતો ચાલી રહી છે, બરાબર. કેમ કે હવે બાળકો ઉઠ્યા છે, હવે આવતા જશે એમની સાથે પાણી પાવા માટે, એમની સાથે મતલબ રમવા માટે, એમ એવી રીતે. ધ સન સેડ, સૂર્યએ કહ્યું, આઈ ઓલ્સો વિલ હેલ્પ યુ બીકોઝ નથિંગ પ્લીઝ મી બેટર દેન ટુ સી ધ ચિલ્ડ્રન રનિંગ અબાઉટ ઇન ધ ગોલ્ડ સનશાઇન, એટલે કે સૂર્યએ કહ્યું, આઈ ઓલ્સો વિલ હેલ્પ યુ, કે હું પણ તમને મદદ કરીશ. કેમ કે નથિંગ પ્લીઝ મી, કે મને કશું જ ખુશ નથી કરતું, બેટર દેન, કોના કરતા? ટુ સી ધ ચિલ્ડ્રન રનિંગ અબાઉટ ઇન ધ ગોલ્ડ સનશાઇન, એટલે કે જ્યાં સોનેરી સૂર્યપ્રકાશમાં જે બાળકો રમી રહ્યા છે. ગોલ્ડ સનશાઇન એટલે સોનેરી સૂર્યપ્રકાશ, સનશાઇન એટલે સૂર્યપ્રકાશ, અને ગોલ્ડ એટલે સોનેરી સૂર્યપ્રકાશમાં ધ ચિલ્ડ્રન રનિંગ, ચિલ્ડ્રન દોડી રહ્યા છે, અબાઉટ ઇન ધ ગોલ્ડ સનશાઇન, એટલે કે જે સોનેરી સૂર્યપ્રકાશમાં જે બાળકો દોડી રહ્યા છે એનાથી વધારે મને કશું જ ખુશ નથી કરતું. બેટર ધેન ટુ સી, અહીંયા નથિંગ પ્લીઝ મી, એટલે કે કંઈ જેવું નથી જે મને ખુશ કરે છે. બેટર ધેન, કોના કરતા? કે જે બાળકો ગોલ્ડ સનશાઇનમાં સોનેરી સૂર્યપ્રકાશમાં રમી રહ્યા છે, એ સૌથી વધારે મને ખુશ કરી રહ્યા છે. એનાથી વધારે મને કશું જ ખુશ નથી કરતું, એવો આ વાક્યનો મિનિંગ થાય. સડનલી, એકાએક, ધ ચિલ્ડ્રન કેમ આઉટ લાફિંગ એન્ડ સિંગિંગ, બાળકો હસતા અને ગાતા બહાર આવ્યા. ધ ફ્લાવર્સ સ્ટોપ ટોકિંગ ટુ લિસન ટુ ધેમ, એમને ફ્લાવર્સ એટલે કે ફૂલોએ સ્ટોપ એટલે કે બંધ થઈ ગયા, ટોકિંગ એટલે વાત કરતા, ટુ લિસન એટલે સાંભળવું, ટુ ધેમ એમને સાંભળવા માટે પોતે વાત કરતા બંધ થઈ ગયા. બાળકો જ્યારે બહાર આવ્યા ગાતા ગાતા અને હસતા હસતા, લાફિંગ એટલે હસતા, સિંગિંગ એટલે ગાતા ગાતા અને હસતા હસતા બહાર આવ્યા, ત્યારે બધા ફૂલો વાતો કરતા બંધ થઈ ગયા, કેમ કે એમને સાંભળવા માટે, ટુ લિસન ટુ ધેમ એટલે એમને સાંભળવા માટે પોતે વાતો કરતા બંધ થઈ ગયા. વન ચાઇલ્ડ સેડ, એક બાળકે કહ્યું, ઓહ, અરે, લુક એટ ધ ટોલ સનફ્લાવર, એને આશ્ચર્યથી કહ્યું, લુક એટ ધ ટોલ સનફ્લાવર, એટલે કે સનફ્લાવર બહુ એકદમ મસ્ત ઊંચું થઈ ગયું છે. એને જોઈને એક બાળક હરખાયું અને એને આમ મસ્ત આશ્ચર્યચકિત થઈને કહ્યું કે જુઓ આ સનફ્લાવરને, આ ઊંચા સનફ્લાવરને. આફ્ટર ધેટ સનફ્લાવર લિફ્ટેડ ઇટ્સ હેડ વેરી પ્રાઉડલી,
આવું સાંભળ્યા પછી સનફ્લાવરને બી આમ મજા આવી ગઈ. તો એને શું કર્યું કે દેટ સનફ્લાવર લિફ્ટેડ હિઝ હેડ, એને પોતાનું માથું પ્રાઉડલી, એને પોતાનું માથું ગર્વથી ઊંચું કરી દીધું. એમ લિફ્ટેડ એટલે ઊંચું કરવું, ઇટ્સ હેડ, હેડ એટલે કે માથું, વેરી પ્રાઉડ એટલે ખૂબ જ ગર્વથી પોતાનું માથું એને ઊંચું કરી લીધું. કેમ કે એટલે બાળક એને વખાણ કરે કે જો કેટલું સરસ આ ઊંચું સનફ્લાવર છે એમ, એટલા માટે. અનધર ચાઇલ્ડ સેડ, બીજા બાળકે કહ્યું, જો ચિલ્ડ્રન, આ ચાઇલ્ડ છે એક વચનમાં છે, એક બાળક, ચાઇલ્ડ એટલે એક બાળક, ચિલ્ડ્રન એટલે બહુ બધા બાળકો, એનું બહુવચન ચિલ્ડ્રન થાય, ચાઇલ્ડનું બહુવચન ચિલ્ડ્રન થાય. ઓકે, અનધર ચાઇલ્ડ છે બીજા એક બાળકે કહ્યું, આઈ લવ ધ મેરીગોલ્ડ ઇન ઇટ્સ ગોલ્ડન રેસ. મને મને આ મેરીગોલ્ડ ગલગોટા ગમે છે એના ગોલ્ડન ડ્રેસમાં, એના જે સોનેરી ડ્રેસમાં મને આ મેરીગોલ્ડ બહુ ગમે છે, એવું એનું કહેવું છે. ધ મેરીગોલ્ડ સ્માઇલ્ડ હેપીલી, મેરીગોલ્ડે પણ રિએક્શન આપી, ખૂબ જ શું કહેવાય, ખુશીથી હસી પડી. ઇટ વોઝ ઇન્ડીડ અ મેજિક ગાર્ડન બીકોઝ ઇટ હેડ ફેરીઝ ટુ. ઇન્ડીડ એટલે ખરેખર, ઇટ વોઝ ઇન્ડીડ અ મેજિક ગાર્ડન, એ ખરેખર એક જાદુઈ ગાર્ડન હતું. કેમ? બીકોઝ ઇટ હેડ ફેરીઝ ટુ. આ ભૂતકાળની વાત છે, અહીંયા જો વર્તમાન હોય તો હેવ હોત, પરંતુ ભૂતકાળ છે એટલે હેડ બતાવ્યું છે. એટલે કે એ ગાર્ડનમાં ફેરીઝ એટલે પરી. આપણે તમે ક્યારેક એવા ચિત્રો જોયા છે કે ફૂલ ઉપર નાની નાના પતંગિયાની માફક પરીઓ ક્યાંક જોઈ હશે, કોઈ એવો વિડીયો કે ક્યાંક મૂવીમાં કે ક્યાંક બાળકો રિલેટેડ કંઈ વિડીયો હોય ને એમાં ચોક્કસથી જોવા મળે. તો વ્હાઇટ કલરના પોશાકમાં, ઠીક છે. તો એ ફેરીઝ એટલે પરી. કેમ કે એ જાદુઈ ગાર્ડન એ ખરેખર જાદુઈ ગાર્ડન હતું. કેમ કે એમાં પરીઓ પણ હતી. દે ડાન્સ્ડ એન્ડ સેંગ સ્વીટ સોંગ વિચ ઓનલી ધ ચિલ્ડ્રન કુડ હિયર. તેમણે એ નાચ્યા, દે ડાન્સ એ નાચી, એન્ડ સેંગ સ્વીટ સોંગ એટલે ખૂબ જ મધુર ગીતો ગાયા, વિચ ઓનલી ચિલ્ડ્રન કેન કુડ હિયર એટલે કે જે સોંગ્સ છે એ ફક્ત ને ફક્ત ચિલ્ડ્રન જ સાંભળી શકે એવા એમને સોંગ ગાયા એમ. આફ્ટર સમ ટાઈમ, થોડા સમય પછી, ધ ફેરીઝ કેમ આઉટ ડાન્સિંગ એન્ડ ટોક્ડ વિથ ધ ચિલ્ડ્રન. પરીઓ બહાર આવી એટલે ફૂલોની ગાર્ડનથી થોડીક બહાર આવી એમ, ગાર્ડનથી બહાર આવી અને બાળકો સાથે વાત કરી, ટોક્ડ વિથ ધ ચિલ્ડ્રન, બરાબર, એટલે કે બાળકો સાથે વાત કરી. ધ ડ્રેસીસ વર મેડ ઓફ ફ્લાવર્સ એન્ડ ધર વિંગ્સ ઓફ સનશાઇન. વિંગ્સ એટલે કે પાંખો, ઓફ સનશાઇન એટલે સૂર્યથી બનેલી હતી. એટલે કે અહીંયા કહેવાનો મતલબ એ છે કે ધ ડ્રેસીસ વર મેડ ઓફ એટલે કે નું બનેલું હોવું, મેડ ઓફ એટલે નું બનેલું હોવું, એટલે એમના ડ્રેસીસ જે હતા, એમનો પોશાક જે હતો એ ફૂલોમાંથી બનેલો હતો. એન્ડ ધ વિંગ્સ એટલે એમની પાંખો હતી એ સનશાઇનમાંથી બનેલી હતી, મેડ ઓફ સનશાઇન એટલે કે સૂર્યપ્રકાશમાંથી બનેલી હતી. એટલી ચળકતી હશે મતલબ ખૂબ જ સુંદર હશે એ પરી. ધ મેજિક ગાર્ડન વોઝ ક્વાયટ ધેટ નાઇટ. મેજિક ગાર્ડન એ રાતે શાંત હતું. ધ ફ્લાવર્સ એન્ડ બર્ડ્સ વર એસ્લીપ. ફૂલો અને પક્ષીઓ સૂતેલા હતા. એન્ડ ડ્રીમિંગ ઓફ ધ નેક્સ્ટ ડે, અને બીજા દિવસના વિશે એ લોકો ડ્રીમિંગ એટલે સપના જોઈ રહ્યા હતા. પોતે ડ્રીમિંગ, ટુ ડ્રીમ એટલે સપના જોવું. ડ્રીમિંગ ઓફ ધ નેક્સ્ટ ડે વેન ધ ચિલ્ડ્રન વુડ કમ અગેન, એટલે કે બીજા દિવસે બાળકો આવશે એના વિશે એ લોકો ડ્રીમ કરી રહ્યા હતા અને સૂતા હતા અને ડ્રીમિંગ કરી રહ્યા હતા, સપના જોઈ રહ્યા હતા કે બીજા દિવસે બાળકો આવશે અને ફરીથી દિવસ કેવો હશે, કેવું સરસ મજાનું વાતાવરણ હશે, એના વિશે એ લોકો સૂતા સપના જોઈ રહ્યા હતા. બરાબર. તો મિત્રો આ થઈ સ્ટોરી, ઠીક છે. તો મેજિક ગાર્ડનની જે સ્ટોરી હતી એ મેં અહીંયા તમને સમજાવી, કઈ રીતે એનો મતલબ શું થાય, એમાં આવતા જે વર્ડ્સ છે એ પણ સમજાવ્યા. આઈ હોપ કે તમને પસંદ આવ્યું હશે મેં જે એક્સપ્લેન કર્યું અને તમે પણ સમજ્યા હશો, ઠીક છે. તો ઇંગ્લિશ તમારું ડે બાય ડે ઇમ્પ્રૂવ થાય એવો જ મારો ગોલ છે, બરાબર. તમને આમાં કંઈ ના સમજાયું હોય, તમારો કોઈ રિવ્યૂ આપવાની ઈચ્છા હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો કંઈ. ઓકે, તો આજના વિડીયોમાં બસ આટલું જ. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય બાય.